મોદી સરકારના 4.5 વર્ષની કામગીરીને લઈને શું છે અમદાવાદની જનતાનો મૂડ? અમદાવાદમાં અમારા સંવાદદાતાએ મોદી સરકારના કાર્યકાળમાં થયેલી કામગીરી અંગે જનતાનો અભિપ્રાય જાણવાની કોશિશ કરી। શું છે જનતાનો મૂડ, જોઈએ આ અહેવાલમાં। પવન સારો રહ્યો છે, પરંતુ આ વખતે રાજનૈતિક પવન કઈ તરફ રહેશે? શું લાગે છે 19ની ચૂંટણીમાં? 19ની ચૂંટણીમાં કોંગ્રેસનો પૂરી રીતે સફાયો થશે અને મોદી સાહેબે 10% અનામત આપીને અમારા પાટીદાર યુવાનો અને સવર્ણોને બહુ સારી રીતે લાઈફમાં આગળ વધી શકે એ માટે અમારે ઉત્તરાયણ સુધારી દીધી છે। એ માટે મોદી સાહેબ અને ભાજપ ગવર્મેન્ટનો કેટલા ખુશ છે? સુવર્ણોને અનામત મળી પછી કેટલા ખુશ છો? કોંગ્રેસ સિવાય બધા ખુશ જ છે। એમાં કશું હતું નહીં, એના કરતાં 10% તો મળ્યું અને 56ની છાતીનો આ પહેલું ડિસિઝન છે। હવે જો આગળ આવા કેટલા ડિસિઝન આવે છે। 4 આંદોલન પણ યુવાનોએ કર્યું છે, તે પછી અનામત મળ્યું છે ને? એ કોંગ્રેસના જ આંદોલનમાં મોટાભાગના યુવાનો છે। બાકી જે લોકોને ખબર છે અને તમે જોઈ શકો છો કે પાટીદાર યુવાનોમાં જે લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એ બધા જ સંખ્યામાં ભેગી કરવા માટે આંદોલનમાં જોડાયેલા હતા। બાકી અત્યાર સુધીના ઇતિહાસમાં 10% શું 1% બી અનામત નહોતી, એટલે જે બી ડિસિઝન છે એને આવકારવું જ અનિવાર્ય છે। જે સુવર્ણનો અનામત આપી છે આવકારી, શું લાગે છે બેરોજગારીના પ્રશ્નો કેવા છે દેશમાં? અત્યારે તો જો ચાલે એ પ્રમાણે તો બરોબર છે, બેરોજગારીના પ્રમાણે ને આવતા પિરિયડમાં 2019ના પિરિયડ પછી જો ડિસિઝન સારા બીજેપીના છે અને મોદી સાહેબના ઓલામાં સારું પેલું છે। બેરોજગારી ઘટવી જોઈએ એવું તો આપ માનો છો? હા, થોડી ઘટવી। આપનું શું કેવું છે? બીજા પણ યુવાનોના કેવા પ્રશ્નો હોવા જોઈએ ખાસ કરીને કે જે સરકારે સોલ્વ કરવાના રહ્યા? એજ્યુકેશન અને હેલ્થ સિસ્ટમ સિવાય સરકારે બીજું કંઈ જોવું જ ના જોઈએ। સૌથી વધારે લિટરસી રેશિયો વધારવાનો ટ્રાય કરવો જોઈએ ગુજરાત સરકારે। એજ્યુકેશન સિસ્ટમ દિલ્હી જેવી કરવાની જરૂરિયાત છે? દિલ્હીની જેવું કેરેલામાં ને એમાં એજ્યુકેશનનો લિટરસી રેટ આવી છે ને એવું ગુજરાતમાં થવું જોઈએ। કારણ કોઈ નથી જાણી શકતું શું થયું છે, પરંતુ બીજા પણ આજે વિદેશથી આવ્યા। આપ ક્યાં કહોગે વિદેશ से यहाँ पतंग चगाने आए हो, क्या कहोगे? I feel really good being here. શું કહેશો? દેશમાં ઘણા બધા પ્રશ્નો છે, આપને કયો પ્રશ્ન લાગે છે? પ્રશ્નો તો ઘણા બધા છે, પણ મોદી સરકારની રાજમાં મીન્સ બધા સેફ છે અને મીન્સ મોદી આગળ રહેશે અને બધા માટે સારું કરશે। રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બેમાંથી કેને પસંદ કરશો? નરેન્દ્ર મોદી। શા માટે? ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા કરી નાખશે, બધું ડિજિટલ કરી નાખશે। We can see the improvement after the Modi comes. We can see the improvement. The Congress is a long time in Delhi, but I don't see any improvement. So Delhi is the same place, you know. That's the point. અમેરિકાથી આવ્યા છે ઉત્તરાયણ કરવા, તેને પણ કહ્યું છે કે મોદી સરકાર સારી છે, એટલે કે મોદીના સમર્થકો છે તે જોવા મળી રહ્યા છે અને કેવું છે કે આ વખતે 2019ની ચૂંટણીમાં રાજકીય રીતે કોંગ્રેસનો પતંગ છે તે કપાવવાનો છે। કેમેરા પર્સન જયરામ રબારીની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ। એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ વડીલોના મૂડમાં અમારા સંવાદદાતાએ અમદાવાદના વડીલો સાથે ચર્ચા કરી। મોદી સરકારના 4 વર્ષના લેખાજોખા વિશે શું કહે છે અમદાવાદના વડીલો, જાણીએ આ અહેવાલમાં। દેશનો રાજકીય પવન કઈ તરફ છે તે હવે જોવાનું રહેશે, કારણ કે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, પરંતુ તેનો પ્રચાર પ્રસાર છે તે હવે શરૂ થઈ ચૂક્યો છે અને આપણે થલતેજ વિસ્તારના વડીલો સાથે વાત કરીશું કે તે વિસ્તારના લોકોની શું સમસ્યા છે, સાંસદનું શું સરવૈયું છે અને સાંસદ કેટલી વખત આવ્યા છે। શું નામ છે આપનું? મારું નામ અર્જુન છે। અર્જુનભાઈ, તમારા સાંસદની વાત કરવામાં આવે તો સાંસદ સામે કેવા પ્રશ્નો છે અને સાંસદે કેટલા કામ કર્યા છે? મારો પ્રશ્ન એવો છે કે અમારા રાજ્યમાં દારૂબંધી થવી જોઈએ, હજુ સુધી દારૂબંધી થઈ નથી અને અમારા સમાજના લોકો, ઘણા લોકો દારૂબંધીના વિશે મરવા પડ્યા છે। તો શું સરકાર પાસે શું માંગ કરશો? સરકાર પાસે હું એવું જ માગું છું કે અમારે દારૂબંધી થવું જોઈએ, એવું જોઈએ અમારે। બિલકુલ દારૂબંધી નથી ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે જ નહીં। ગુજરાતમાં દારૂબંધી નથી, જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયો સરકારે લીધા, કેટલા ફાયદાકારક છે? નોટબંધી કરવાથી કોઈ ફાયદો થયો નથી, દેશનું અર્થતંત્ર ખોવાઈ ગયું છે। નોટબંધી કરવાથી કશું 1% ફાયદો થયો નથી, ઉત્તું ભ્રષ્ટાચાર વધી ગયો છે અને જે ગરીબોએ ટુકડે પૈસા ભેગા કર્યા હતા એ પૈસા સીધા બેંકમાં ગયા, પણ બેંકમાંથી રિટર્ન કોઈને મળતા નથી કે ઝીરો એકાઉન્ટ કરવું, એ પણ એક મોટું ભ્રષ્ટાચાર જ થયેલો છે। તકલીફો કેવી પડી હતી જીએસટી? એટલે જોરદાર તકલીફ જે તે સમયે લગ્નો હતા આ તે, પણ એમાં કોઈને ફાયદો થયો ને નુકસાન, ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી છે। એની જવાબદાર સરકાર છે, પણ સરકાર બસ ઊંઘી જ રહી છે, કંઈ કામ કરતી નથી।
તો કેવી 2019માં કેવી સરકાર જોવા માંગશો? સારી સરકાર જો યુવાન વડાપ્રધાન જોઈએ, જેમ કે રાહુલ ગાંધીજી, કેજરીવાલ, એ સારા જે ભ્રષ્ટાચાર ના થાય એવા પણ આપણે વડાપ્રધાનની જરૂર છે. આ સરકાર તો જોઈ લીધે કશું કર્યું નથી. બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે. તમારા મતે 19ની ચૂંટણીમાં કેવો પ્રશ્ન છે? બિલકુલ તમારા મતે કેવો પ્રશ્ન છે? અમારે તો બેરોજગારી છે, એમાં રોજગારી મળે અને સારી સરકાર હોવી જોઈએ. બરાબર. કેવી સરકાર કેવી જોઈએ છે? સરકાર જે રાહુલ ગાંધી જેવો યુવા નેતા હોવો જોઈએ, દેશ માટે જે સારું વિચારતા હોય ને દેશનું જે સારું કાર્ય કરતા હોય એવા વ્યક્તિની જરૂર છે. અમારે દેશમાં બેરોજગારી મળતી નથી અત્યારે. લોકો ગમે ત્યાં સરકારે જે કીધેલું ભાઈ અમે 2 કરોડ લોકોને નોકરી આપીશું, આ આપીશું, પણ કાંઈ મળ્યું નથી. મોદી સરકારે 4.5 વર્ષ કામ કર્યું. કામથી સંતોષ માનો છો કે સંતોષ થયું? ના, કોઈ નથી, કોઈ સંતોષ નથી. કેવી આશા રાખી હતી તમે? આશા એવી હતી કે કદાચ મોદી સરકાર આવશે ને સારા કાર્ય કરશે, બરાબર, પણ કાંઈ દેખાતું નથી. બધાને બેરોજગારીમાં કોઈને રોજગારી મળી નથી અને બધા લોકો ગમે ત્યાં છૂટી સવાઈ મજૂરી કરીને પેટનું પૂરણ કરે છે. કેજરીવાલ અને રાહુલ ગાંધી બંનેની વાત કરવામાં આવે, નરેન્દ્ર મોદી તો પીએમ છે, કેને જોવા માંગશો 19માં? રાહુલ ગાંધી. શા માટે? સારો સમય લાવે એના માટે. અત્યાર સુધી ભાજપ સરકારે કાંઈ કર્યું જ નથી. બધા બોલ બચ્ચન કરીને બધા નીકળી ગયા છે. યુવાનો 2000 કરોડ માણસો નોકરી ધંધા કોઈને કાંઈ મળ્યું જ નથી. ખાલી બોલીને બચ્ચન કરીને જતા રહે છે. અમારે હવે યુવાન નેતા જોઈએ. આ સરકાર કામ નથી કરતી? સરકાર બોલીને જતી રહે, કોઈ કામ જ નથી કરતી. પ્રશ્નો કેવા છે આપના? પ્રશ્નો ઘણા બધા છે. આપનું શું માનવું છે, કેવા પ્રશ્નો છે અને સાંસદે કેવા કામ કરવા જોઈએ? સાંસદે અત્યારે જે નરેન્દ્ર મોદી અત્યાર સુધી જે વાયદા કર્યા છે એ કોઈ સફળ થયા નથી ને પબ્લિક ઉપર બધું ટેક્સ બેક્સ જે નાખ્યું છે એ યોગ્ય નથી. જીએસટી બીએસટી બધું લગાડ્યું છે એ પબ્લિકના પેલા એમાં આવતું નથી. એ અત્યારે હવે પછીની સરકાર કંઈક સારું કરે એવી સરકાર જોઈએ. તો દારૂબંધીનો પ્રશ્ન છે તે મહત્વનો છે, સાથે સ્થાનિક નેતાનો પ્રશ્ન પણ મહત્વનો છે. એટલે કે જીએસટી નોટબંધી જેવા વિષયો છે તે નથી ગમ્યા અને સાથે જ કહેવું છે કે કેજરીવાલ અને રાહુલ ગાંધી જેવું યુવા પીએમ પણ દેશને જોઈએ છે. કેમેરા પર્સન હસનૈન છીપાની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ.